નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે આજની વાત છેલ્લે સુધી સાંભળવા અને બની શકે તો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. વિદેશનું વાતાવરણ ને સાથે ઉંમરને ઉંમરે આવી ઉભેલી જિંદગી બંને સાથે તાલ મિલાવી વિજયભાઈ પોતાના લેખન કાર્યના શોખને વાયરો આપી રહ્યા હતા. વિહારના ગાર્ડનની બહાર એક કેપ સ્ટાઇલમાં બનાવેલ ખુરશી ટેબલ પર બેસીને વિજયભાઈ પોતાના જીવનકાળની સોનેરી અક્ષરે મનમાં અંકિત થયેલ હર એક પળને મીઠી મુસ્કાન સાથે વગોળી રહ્યા છે અને કાગળ કલમથી આધુનિક જમાનાનું લેપટોપ શબ્દોને સમેટી રહ્યા છે. વિહાર બંગલાનું નામ એ વિદેશની ધરતી પર કોઈ રાખે એ બહુ ઓછું જોવા મળે છે. પરંતુ વિજયભાઈએ વાત હર હંમેશ યાદ રાખતા કે એમની જન્મભૂમિ, કર્મભૂમિ અને માતૃભાષા એ ગુજરાતી છે અને એમાં પણ પટેલ એટલે રહેવું જ ના પડે, ડંકો વાગી જ જાય. એક પટેલની અટક સાથે, વંશ આજે તારો બર્થડે છે દીકરા, હું બહુ જ ખુશ છું. આપણે પાર્ટીમાં પણ સમયસર પહોંચવાનું છે, તને ખબર છે ને? હું તો તૈયાર જ બેઠો છું, તું જલ્દી તૈયાર થઈ જા એટલે આપણે નીકળીએ. આપણે જ લેટ જઈએ તો સારું ના લાગે ને. લેપટોપ લઈને ગુજરાતીમાં કાંઈક લખતા વિજયભાઈએ કહ્યું, હા ડેડ, આઈ નો, હું હમણાં આવું છું રેડી થઈને. વંશે અંગ્રેજી બિઝનેસ મેગેઝિન વાંચતાને ચાની ચુસ્કી લગાવતા કહ્યું, વિદેશની ધરતી પર માતૃભૂમિની સુગંધથી મહેકી ઉઠતું મકાન, જેને પ્રેમ, લાગણી અને પરિવારની હૂંફથી એક સ્વર્ગ જેવું બનાવેલ ઘર એટલે વિજયભાઈ પટેલનું વિહાર. બંગલામાં પ્રવેશ કરતા જ ગાર્ડનમાં ખીલેલા ફૂલોની મહેક એક ગુજરાતી પટેલના ઘરમાં બનતી દાળની સુગંધ ઇન્ડિયાની યાદ આપવી જ દે. ઘરની આગળ પાછળ ગાર્ડનને પાછળની સાઈડમાં એક સ્વિમિંગ પુલ. ઘરમાં પ્રવેશતા જ જમણી બાજુ ગણપતિજીની સ્થાપના, મસમોટો દીવાખંડ અને બાજુમાં સુગંધથી મહેકતું રહેતું વિદેશી કિચન. એમાં સોડમ સ્વદેશીની નીચે 2 બેડરૂમ, પછી એક અંગ્રેજ જમાનાની સીડી. એથી ઉપર નજર કરીએ એટલે અંગ્રેજીમાં કહેવાતા એવા 3 સ્વીટ રૂમ સાથે કોરિડોરમાં એક પ્લાન્ટ. આહા, એક વિશાળ વિલા જોઈ લો. ચાલો ડેડ, આઈ એમ રેડી, જઈશું. વંશે ડેડને પાછળથી એક મીઠી હગ આપીને કહ્યું, અરે વાહ, ગોરા ચહેરા, નસીલી આંખે, સિલ્કી બાલ, સૂટ બૂટ ઓર ટાઈ, રાડોની વોચ, રેયબનના બ્લેક ગોગલ્સ, અરમાનીનું પરફ્યુમ અને એક નેચરલ સ્માઇલ. ક્યા બાત હે! કોઈને ઘાયલ કરવાનો ઈરાદો છે કે? વિજયભાઈએ રોમેન્ટિક અંદાજમાં દીકરાની સામે આંખ મારતા કહ્યું, લાઈક ડેડ, લાઈક સન, બધું જ તમારું જ મારામાં આવ્યું છે ને? હગ કરતા કહ્યું, યસ માય લવલી સન, લેટ્સ ગો. વિજયભાઈ બોલ્યા, ડેડ, આજે MBWમાં જઈએ. બહુ દિવસથી મારી રામપ્યારી BMW ને વંશ આ નામે બોલાવતું એકલી છે. વંશે કહ્યું, હા હા હા, અરે એજ યુ લાઈક માય બોય. વિજયભાઈ હસતા હસતા કારમાં બેઠા. વિજયભાઈ એટલે 70 વર્ષે 50ના લગતા, તન મન ધનથી મજબૂત, ખતીલા હોઠોના સ્મિત સાથે જન્મો જન્મની સગાઈ કરી ચૂકેલા
ગર્ભ શ્રીમદભાઈમાં ઉછરેલા સ્વભાવે સરળ કળિયુગમાં સચ્ચાઈની એક મૂર્ત સમા વ્યક્તિત્વ ધરાવનાર વિદેશની ધરતી પર પટેલનો ડંકો વગાડનાર એકમાત્ર પહેલા બિઝનેસમેન એટલે વી.એસ. પટેલ. ઇન્ડસ્ટ્રીના માલિક, જાજરમાન અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સિદ્ધાંતવાદી અને નિષ્ઠાવાન સિદ્ધાંતોને વરેલા વિજયભાઈ શિકાગો શહેરમાં પોતાના નામની એક આગવી છાપ ઊભી કરનાર પ્રતિષ્ઠિત બિઝનેસમેન. એમના વ્યક્તિત્વની શું વાત કરીએ સાહેબ, નામ જેવા જ ગુણ. વિજયની રેખા એમના હાથમાં સપનાઓના શિખર સર કરવાની હિંમત રાખતા મહત્વાકાંક્ષી અને નિષ્ઠાવાન બિઝનેસમેન. સિદ્ધાંતોથી પરે જઈને જીવનમાં ક્યારેય કોઈ કર્મ ન કરનાર એવા ગરવીલા ગુજરાતી તરીકે શિકાગોમાં ઓળખાતા. ડેડ, હવે સવારથી શું લેપટોપમાં વાંચી રહ્યા છો? વંશે લેપટોપ સામે નજર કરતા પૂછ્યું. વિજયભાઈ પોતાના જીવનનો આખો એક અરસો વાગોળી રહ્યા હતા, જે એમને જાતે પોતાના હસ્તે લખીને લેપટોપમાં સેવ રાખ્યો હતો. કાંઈ ખાસ નહીં વંશ, આ તો ઈમેલ ચેક કર્યા, હવે જૂના ફોટા જોઉં છું. તું શાંતિથી ડ્રાઈવ કર. વિજયભાઈ આટલું કહી ફરી લખાણમાં ખોવાઈ ગયા. વિજયભાઈનો પરિવાર અમદાવાદમાં એસજી હાઈવેમાં જ સ્થિત થયેલ સૌરભભાઈ અને સુશીલાબેનના એકમાત્ર પુત્ર એટલે વિજયભાઈ. માતા પિતા બંનેની છત્રછાયા નાનપણમાં જ ગુમાવી દેનાર વિજયભાઈને પિતા પાસેથી હિંમત, પ્રામાણિકતા, કૌશલ્ય, માતા સુશીલાબેન પાસેથી પ્રેમ, વાત્સલ્ય, મમતા ગળુથીમાં મળ્યા હતા. વિજયભાઈને જન્મથી જ બધી જ સુખ સગવડ, પરંતુ એમના જીવનમાં પ્રેમની લકીર થોડી નાની લખાઈ હતી. વિજયભાઈ 10મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ એમના નસીબમાંથી મા બાપ બંનેનો હાથ કુદરતે લઈ લીધો હતો. માતા પિતાના આ જ સંસ્કારને દિલમાં લઈ સાચી સમજણ સાથે અને આયા વસુબેન સાથે મોટા થયા અને મહારાજજી મનસુખલાલ અને ઓફિસનું કારોબાર સાંભળાતા નાનજી કાકા. માતા પિતાના દુઃખદ અવસાન બાદ આ ત્રણ સિવાય વિજયભાઈના જીવનમાં કોઈ વ્યક્તિનો સમાવેશ ના થયો. આ ત્રણ વ્યક્તિ જ એમનો પરિવાર. વસુબેને વિજયભાઈને માની કમી ક્યારેય ચાલવા દીધી નહીં અને નાનજી કાકા આખો કારોબાર સંભાળતા અને આર્થિક વ્યવસ્થાથી લઈને બધી જ જવાબદારી એક પિતા તરીકે સંભાળતા રહ્યા. વિજયભાઈને વરદાન સ્વરૂપે વિધા, ધન અને વૈભવ તો ભરપૂર મળ્યા હતા અને એ જ જીવનભર એમની સાથે રહ્યા. સમય જતાં ક્યાં વાર લાગે છે સાહેબ, સમય પણ ઘોડાની ગતિની જેમ આગળ વધતો ગયો અને વિજયભાઈ ખૂબ સારો અભ્યાસ કરી પોતાના પિતાનો બધો જ વારસો સંભાળવા માટે તૈયાર થઈ ગયા અને નાનજી કાકાની ઉંમર થવા આવી હતી એટલે બધો જ કારોબાર એ પોતે જ સંભાળતા થઈ ગયા અને ઝીણવટપૂર્વક બધું જ તપાસતા, સમજતા અને બિઝનેસ ચલાવવાની દરેક તકનીક એમણે નાનજી કાકા પાસેથી શીખી લીધી. નાનજી કાકા જિંદગીની દરેક કડવી ગોળીઓને પીને બેઠા હતા એટલે અનુભવની દરેક સીડી એમણે વિજયભાઈને પણ શીખવા દીધી અને
હોય પણ કેમ નહીં સાહેબ, સૌરભભાઈની સાથે રહીને તો નાનજી કાકા આ કારોબારમાં માહિર થયા હતા. એટલે બધું ખૂબ સરસ રીતે સેટ કરીને રાખ્યું હતું. એટલે વિજયભાઈને જાજી મગજમારી રહી નહીં અને ધીમે ધીમે આખો કારોબાર વિજયભાઈએ એકલાએ ખૂબ સરળતાથી ઉપાડી લીધો ને. આજે એ જ બિઝનેસને એક સફળ ઇન્ડસ્ટ્રી બનાવી હતી. સમય સાથે વિજયભાઈના જીવનમાં સુખની શરણાઈઓ વાગી અને યુવાન મન મોર બની થનગાટ કરવા મથી રહ્યું અને પ્રેમા લાપની શરૂઆત થઈ. એ જ પ્રેમ જીવનસાથીના રૂપમાં મેળવીને વિજયભાઈનું જીવન તો ધન્ય બની ગયું હતું. જાણે હર મોસમ એ વસંત અને હર એક દિવસમાં જાણે ખુશીઓની મીઠી લહેર. સપના સાથે મુલાકાત થયા પછી જીવનમાં એક નવા જ અનુભવની એ અનુભૂતિ કરી રહ્યા હતા. સુશીલ, સંસ્કારી ને સુંદર ત્રણેયનું એક પરફેક્ટ મિશ્રણ એટલે સપના. વિજયભાઈ સપના સાથે એક મજબૂત એવી ડોરમાં બંધાઈ ગયા અને પછી તો જિંદગી જન્નતથી ઓછી થોડી હતી. સપના ભણેલી ગણેલી ને સંસ્કારી એટલે ઘરને એને સુખથી છલકાવી દીધું હતું. બંને સ્વભાવમાં મળતા વળતા એટલે એકબીજા સાથે સારું બની ગયું હતું. સમય જાણે પ્રેમ શું છે એ વિજયભાઈ અને સપનાબેન પાસેથી શીખી રહ્યો હોય એમ ખૂબ જ પ્રેમથી વીતી રહ્યું હતું અને જીવન એક સુખમય ધારા જ જોઈ લો. કહેવાય ને કે એક સારી સ્ત્રી બે ઘર તારે, એમ સપનાબેને પણ બંને ઘરને તારી દીધા હતા. ખુશીમાં ગુલાબની એક મીઠી સુગંધ ભરવા પ્રભુએ પટેલ ખાનદાનમાં કોઈ જાદુઈ પરીની જેમ મોકલી હતી અને વિજયભાઈને તો સપનામાં એમની મમ્મીની પડછાઈ જ દેખાય અને ઘણીવાર એ કહેતા પણ ખરા કે સપના તને તો મમ્મીએ જ મોકલી છે મારો જિંદગીભર સાથ નિભાવવા. જિંદગી એક પ્રેમ ગીત બની ગયું હતું. પરિવાર ખુશ હતો. સપનાએ ઘર સાથે કારોબારમાં પણ થોડું ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. એટલે વિજયભાઈ અને સપના બંને ભેગા મળીને શાંતિથી સમય પસાર કરી શકે અને જિંદગીની દરેક પળોને સાથે માણી શકે. પરિવારમાં હવે કમી હતી તો એક છોટુંની અને એ પણ સમય જતાં પૂરી થઈ ગઈ. વંશ એ વિજયભાઈ અને સપના બંનેના પ્રેમનો અંશ અને પટેલ ખાનદાન અને આખા કારોબારનો એકલો માલિક બનીને આખા પરિવારમાં ખુશીઓનો દીપ પ્રાગટ્ય કરવા દરવાજે દસ્તક દઈ ચૂક્યું હતું અને જિંદગી પહેલાં કરતાં પણ વધારે રંગીન લગતી હતી. પરંતુ કહેવાય છે ને કે જિંદગી સુખ દુઃખની ગેમ, એમાં વહી જાય પ્રેમ. એમ જ ઉંમરના સપાટામાં વસુબેન અને નાનજી કાકા બંને આવી ગયા અને કુદરતની સામે હાર માની જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈને મુક્તિધામ સિધાવી ગયા. જેનું સર્જન થયું છે એનો નાશ નિશ્ચિત છે. જન્મ સાથે મૃત્યુ પણ નિશ્ચિત જ છે. એ વાતનું જ્ઞાન આપણને બધાને હોય છે, પરંતુ વિજયભાઈને પાલનહારના મૃત્યુનું દુઃખ જન્મદાતાના દુઃખ કરતાં પણ વધારે લાગી આવ્યું હતું. આખું ઘર જાણે સૂનું થઈ ગયું. મધુરા મીઠા સંગીતના તારની જેમ વાગતું સંગીત એકદમ કર્કશ થઈ ગયું.
પ્રેમના બગીચામાં ખીલેલું પુષ્પ મુરઝાઈ જાય એમ વિજયભાઈ અને સપના બંનેના મન મુરઝાઈ ગયા. સમય જતાં વંશના પ્રેમે બધું ધીમે ધીમે જેવું હતું એવું કરી લીધું. પછી વિજયભાઈ અને સપનાએ ઇન્ડિયા બહાર સેટલ થવાનું વિચારી ધીમે ધીમે બધું પ્લાન કરીને અમેરિકામાં જ બધું સેટલ કરી દીધું અને પોતે પણ અમેરિકા કાયમ માટે જતા રહ્યા. સમય વીતવા લાગ્યો ને બધા જ અમેરિકામાં જલ્દીથી સેટ થવા લાગ્યા. એમ પણ કહેવાય છે ને કે જેને બધું ચાલે ને એ બધે ચાલે. આખા પરિવારને સેટ કરી કારોબાર પણ એકદમ સરસ સેટ કરીને જીવનમાં વિજયભાઈ અને સપના બંને થોડા શાંત થયા હતા. વંશ પણ સ્કૂલમાં જવા લાગ્યું હતું અને સપનાબેન ઘર અને ઓફિસ બંને સંભાળી લેતા હતા. સાથે એમણે એક આયા પણ રાખી હતી જેથી અગવડ ના પડે. મેરી નામ હતું એનું. પટેલ ફેમિલી સાથે બધું જ શીખી રહી હતી. ગુજરાતી સમજી શકતી અને થોડું બોલી પણ શકતી. સમય ફરી પોતાની ગતિ પકડી રહ્યું હતું અને એ જ ઝડપે ચાલી રહ્યું હતું. ફરી પછી જીવનમાં પૈડાના બ્રેક વાગી અને પંચર પડ્યું. ફરી જિંદગી એ એક ઝાટકો આપ્યો. સપનાબેનને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો અને હોસ્પિટલ જતા સુધીમાં તો સપનાબેન એક સપનું બની ગયા. વિજયભાઈ અને પટેલ પરિવાર માટે આ સમયે વંશ માંડ 2-3 વર્ષનો હશે. વિજયભાઈ પર તો જાણે આપ તૂટી પડ્યું હોય. પગ તળિયેથી જમીન જ ખસી ગઈ. પેલું એક ગીત છે ને કે जिंदगी इम्तिहान लेती है, जिंदगी इम्तिहान लेती है, लोगों की जान लोगों की जान लेती है. આ ઇમ્તિહાન તો એવું હતું કે આમ વિજયભાઈ તૂટી જ ગયા હતા. જિંદગી જાણે વેરાન છેરાણ થઈ ગઈ હતી અને જાણે કે જીવનનો કોઈ અંશ જ બાકી રહ્યો નથી. વિજયભાઈ જાણે આક્રત કરી ઉઠ્યા અને એ જ સમયે વંશના રડવાનો અવાજ આવ્યો. એટલે બધું જ દુઃખ બાજુ પર મૂકીને વંશને ગળે લગાવી આખી રાત રડતા રહ્યા. પછી થોડા દિવસમાં વંશની આંખોમાં જોઈને એમણે ગજબ હિંમત મળી હોય એમ જિંદગીની ખૂબ મોટી ઝાપટ ખાઈને ઊભા થયેલા વિજયભાઈ બમણા જોરથી જિંદગી જીવવા માટે તૈયાર થઈ ગયા. આંખોના આંસુઓને એક બંધ કોટડીમાં પૂરી એક સ્મિત સાથે નવા મિશન પર નીકળી પડ્યા. વંશને માનો પ્રેમ, હૂપ અને એક બાપનો મજબૂત ખંભો બધું જ વિજયભાઈ એકલા હાથે આપી રહ્યા હતા. વિજયભાઈ અને સપનાના પ્રેમનો અંશ એટલે વંશ. સાથે સપનાબેનની એક આખરી નિશાની એટલે વંશને પોતાની નજરોથી એક પળ માટે પણ દૂર નહોતો કરતા. મેરી તો એની ફરજ બજાવતી જ, પરંતુ વિજયભાઈ બધું જ ખુદ સંભાળી શકવાની હિંમતને સાથે રાખીને બંને એટલું જાતે કરવાનો પ્રયત્ન કરતા. કહેવાય છે ને કે માણસનું મનોબળ મજબૂત હોય તો જિંદગીની દરેક મુશ્કેલી ઘડીકમાંથી પાર ઉતરી શકાય. વિજયભાઈને પૈસે ટકે કાંઈ તકલીફ નહીં એટલે થોડી રાહત હતી. વંશને તો જીવની જેમ સાચવે વિજયભાઈ. 3-4 વર્ષના વંશને વિજયભાઈ એક માની જેમ સાચવી રહ્યા હતા. એના જમવાની માંડીને પહેરવા ઓઢવા
સુવા રમવા માટે બધી જ વસ્તુઓને એ બહુ જ ચીવટાથી સમજે, ખૂબ સહેલાઈથી એ કરવાના પ્રયત્ન કરે અને વંશના ચહેરા પર આવતી ખુશીને એક સ્મિતને જોઈને વિજયભાઈ જાણે કે દુનિયા ભૂલી જાય, બધા જ દુઃખોને દૂર કરી દે એ સ્મિત હતું. વંશની દરેક મુસ્કાનમાં વંશને કોઈ આયા પાસે રાખવાનો જીવ ચાલતો નહીં, એટલે એ વંશને સાથે ઓફિસે લઈ જાય. ઓફિસમાં પણ સ્ટાફ ઘણો સારો અને સમજુ, એટલે બધા વંશને ખૂબ પ્રેમ કરે, સાથે ને સાથે જ રાખીને કામ કરે. એટલે તો વંશ જાણે ઓફિસમાં જ મોટો થયો એવું કહેવાય. વિજયભાઈ બિઝનેસમાં પૂરતું ધ્યાન આપવા લાગ્યા. સાથે વંશની જવાબદારી તો હતી જ, પરંતુ પ્રભુ જાણે થોડા મહેરબાન થયા હોય એમ વંશ ખૂબ જ સમજદાર અને સંસ્કારી, ભણવામાં પણ ખૂબ હોશિયાર, અને જેમ જેમ સમજણો થયું એમ એની સમજ શક્તિ વધતી ગઈ. એટલે ઓફિસ અને ઘર વચ્ચે વંશ ક્યાં મોટો થઈ ગયો એ ખબર જ ના રહી. વંશ સમજણો થયો એટલે વિજયભાઈએ એને એક દોસ્તની જેમ જ રાખીને બધી જ વાતો અને જીવનની દરેક ઘટનાઓ શેર કરી. અને એ રાતે વંશની આંખોમાં વિજયભાઈ માટે પ્રેમ, મન, સન્માન ને આદર એટલા વધી ગયા કે જાણે વંશ એક જ રાતમાં ઘણો મોટો થઈ ગયો. એ દિવસે વંશ આખી રાત રડતો રહતો, ભગવાનને સવાલો કરતો રહ્યો અને સૂઈ ગયો. સુખનો સૂરજ એવો ઉગ્યો કે જાણે વંશ આખે આખો બદલાઈ ગયો. સમય વીતતો રહ્યો. વંશ માસ્ટર ડિગ્રી સાથે ગોલ્ડ મેડલ લઈને ભણતરની પરીક્ષામાં તો ઉત્તીર્ણ થઈ જ સાથે પિતાનો એક મજબૂત ખંભો બની ગયો હતો. સમય સાથે એણે પણ ઓફિસના કામને બરાબર સમજી લીધું. સાથે બિઝનેસને પ્રગતિના પંથે કઈ રીતે લઈ જઈ શકાય એ માટેના આગળના પ્રયાસો ચાલુ કરી દીધા. ધીમે ધીમે એની કોશિશો રંગ લાવવા લાગી અને ફરી એકવાર વિજયભાઈના ઘરમાં ખુશીઓની ઘંટડી વાગી અને સારા દિવસોએ બારણું ખખડાવ્યું. આજે બર્થડેના દિવસે જ જિંદગીમાં ખુશીઓની નવી કિરણ આવવાની હતી. વંશના જન્મ દિવસ જ વિજયભાઈએ પાર્ટીનું આયોજન કર્યું. સાથે સગા સંબંધી અને મિત્ર વર્તુળને આમંત્રણ આપ્યું અને બીજા ઘણા બિઝનેસમેન પણ હાજરી આપવાના હતા. ડેડ, તમે સૂઈ ગયા? ડેડ, ડેડ, વંશે વિજયભાઈને જગાડતા કહ્યું. વિજયભાઈ સપનામાંથી જાણે જાગીને ઉઠ્યા હોય એમ ઝબકી ગયા. ના, આ તો જરા આંખ લાગી ગઈ હતી. આપણે આવી ગયા. જસ્ટ ગીવ મીર 2 મિનિટ્સ. ગીવ મી કોમ્સ વન્સ. તારા ડેડને આજે એકદમ હેન્ડસમ દેખાવાનું છે. બિલકુલ તારી જેમ સ્વીટ એન્ડ સેક્સી. વિજયભાઈએ મસ્તી કરતા કહ્યું. ડેડ, યુ આર ડેમ હેન્ડસમ એન્ડ સેક્સી ઓલ્સો. યુ ડોન્ટ નીડ એનીથિંગ. યોર સ્માઇલ ઇઝ ઇનફ. સ્માઇલ સાથે વંશે કહ્યું. બંને બાપ દીકરો હસતા ખીલતા પાર્ટીમાં એન્ટર થયા. સમય આજે બાપ દીકરા બંનેને એક ગજબની
સરપ્રાઈઝ આપવાનો હતો. એની બંનેને જાણ ન હતી. પાર્ટીમાં આવેલા બધાએ વંશને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. પછી પાર્ટી શરૂ થઈ. લોકો ધીમે ધીમે આવવા લાગ્યા. લોકો શાનદાર પાર્ટીની મજા લેતા બાપ દીકરાના જ વખાણ કરી રહ્યા હતા. કેક કટ કરીને પછી વિજયભાઈએ પોતાનું સરપ્રાઈઝ ખોલ્યું અને વંશને સ્ટેજ પર બોલાવીને કહ્યું, વંશ માય સન, આજે તારી બર્થડે પર એક ગજબની સરપ્રાઈઝ ગિફ્ટ તારી રાહ જોઈ રહી છે. એ છે થઈ યંગેસ્ટ બિગેસ્ટ ટાઇકોન ઓફ ધી યરનો એવોર્ડ જે આ વર્ષે વંશ વિજયભાઈ પટેલને જઈ રહ્યો છે, જેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કાલે જ ઈમેલમાં આવી ગયું હતું. એ ઈમેલ મેં હાઇડ કરી દીધો હતો અને બધા જ લોકોને કહ્યું હતું કે તને કાંઈ કહે નહીં. આજેના સારા દિવસે પાર્ટીમાં હું તને આ વાત કહીને સરપ્રાઈઝ આપી શકું એટલે. આ એવોર્ડ સમારંભ સન્ડે સાંજે 7 વાગે છે, જેમાં અમેરિકાના બધા જ બિઝનેસ ટાઇકૂન્સ હાજર રહેશે અને તને એવોર્ડ એનાયત થશે. મારી ઈચ્છા તો હતી કે સન્ડે જ તને એ સમારંભમાં સરપ્રાઈઝ મળે, પરંતુ હું એકલો આટલી મોટી ખુશી એટલા બધા દિવસ અંતરમાં રાખી નહીં શકું. એટલે આજે આ પાર્ટીનું આયોજન કરીને તને ખુશ કરી રહ્યો છું. માય લવ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને મારા અને સપનાના આશીર્વાદ હર હંમેશ તારી સાથે રહેશે. આટલું બોલતા તો વિજયભાઈ સ્ટેજ પર પોતાની જાતને સંભાળી ના શક્યા. ગળામાં ડૂમો બાજી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સાથે પાર્ટીમાં આવેલા દરેકનું આંખો નમ થઈ ગઈ હતી. વંશને તો સમજમાં જ ના આવ્યું કે આ શું થઈ રહ્યું છે અને કાંઈ સમજ્યા વગર વિજયભાઈને ગળે લાગી 2 વર્ષના છોકરાની જેમ રડવા લાગ્યો. આ નજારો જોઈને તાળીઓનો ગડગડાટ થઈ રહ્યા અને માંડ બંને જણા પોતાની જાતને સંભાળી શક્યા અને મહેમાનોનું અભિવાદન કર્યું. હવે કાંઈક બોલવાનો વારો વંશનો હતો. વંશે માઇક હાથમાં લીધું, બધાનો આભાર માન્યો અને વાતની શરૂઆત કરી. મારો આ 25મો જન્મદિવસ આટલો યાદગાર રહેશે એની મને જાણ ન હતી. આજે મને જિંદગીની દરેક ખુશી મળી છે. હવે મારો વારો છે પપ્પાને રિટર્ન ગિફ્ટ આપવાનું. આજે તમને મારા શબ્દોથી વધારે કશું ના કહેતા હું પપ્પાને કાંઈક આપીને એમનું અભિવાદન કરીશ. પપ્પા, અહીંયા આવી આ પડદો ખોલો અને આપણે આગળ વાત કરીએ. વિજયભાઈએ પડદો ખોલે છે તો એમાં પુસ્તક વિમોચન લિખિતન માનનીય લેખક શ્રી વિજયભાઈ સૌરભભાઈ પટેલ. પુસ્તકનું નામ પંથકની પાંખે અને તાળીઓનો ગડગડાટ થઈ ઉઠે છે. પુસ્તકનું વિમોચન તો થયું, સાથે બાજુમાં બેગમાં પડેલી હાર્ડ કોપી કાઢીને વંશે વિજયભાઈના હાથમાં મૂકી અને પગે લાગી ઊભો રહ્યો. હવે આ સીન પછી વિજયભાઈ કાંઈ સમજી ના શક્યા એટલે વંશે માઇક લઈને બધાનું અભિવાદન કરતા કહ્યું કે મારા જીવનના આધાર છો તમે.
જીવન જીવવાના દરેક પ્રકાર છો તમે. સુખનું સરનામું છો તમે. દુઃખના વિંજાતા વાયરા સામે પડકાર છો તમે. મારા આખા જીવન ઘડતરના સર્જનહાર છો તમે. જીવન આખું સંઘર્ષમય છતાં બાહુબલી છો તમે. મારા માટે તો જાન જીગર ને જિંદગી છો તમે. મારા તારણહાર છો તમે. મારા માટે બસ વધારે કહું તો શ્વાસ છો તમે. આ સાંભળી વિજયભાઈ ફરી પોતાની આંખો ભરાયેલા આંસુઓને રોકી ના શક્યા અને ખુશીમાં બેઠા બેઠા જ રડી પડી રહ્યા. પપ્પા, તમને યાદ છે ને, હું ઓફિસે જતો થયો અને બધો જ કારોબાર હું સારી રીતે સંભાળી લેતા થયો, એટલે તમે ઓફિસ આવવાનું બંધ કરીને રોજ લેપટોપમાં કાંઈક લખતા રહેતા અને ગુજરાતી સાહિત્યના પુસ્તકનું વાંચન કરતા રહેતા. એક દિવસ તમે એમ જ સૂઈ ગયા હતા અને લેપટોપ ખુલ્લું રહી ગયું હતું. ત્યારે તમારી જિંદગીની એ દરેક પળોને લખી રહ્યા હતા અને જાણે કે કલમ દ્વારા એને ફરી માણી રહ્યા હતા. એ દિવસે મેં આખી રાત બેસીને એ બધા જ પ્રસંગો અને વધુ વાંચ્યું અને હું ખૂબ રડ્યો અને મેં ત્યારે જ નક્કી કરી લીધું કે આ બુક તો દુનિયા વાંચવી જોઈએ. એ જ દિવસે બુકની PDF લઈને મેં પબ્લિશરમાં આપી દીધી અને મહિનામાં તો મારી પાસે બુક આવી ગઈ. અને પછી તમે મારા માટે પાર્ટીનું આયોજન કર્યું, એટલે મેં આજે જ તમને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. આ બુક એ એક એવા પુરુષની કહાની જેને જિંદગી સામે ક્યારેય કોઈ સવાલ નથી કર્યો, બસ હસતા મોઢે બધાનો સામનો કર્યો છે. એવા મારા પપ્પા બાહુબલી છે ને. દુનિયામાં કેટલાય વિજયભાઈ રોજ હારી જાય છે અને રોજ રડે છે. એ બધા માટે આંગળી વિજયભાઈ તરફ કરીને આ વિજયભાઈ એક મોટું ઉદાહરણ રહેશે. વધારે કાંઈ કહેવા જઈશ એના કરતાં મારા ડેડ એ લખેલ આ પુસ્તક તમે વાંચશો અને મારી ભાવનાઓને મન આપશો એવી આશા સાથે થેન્ક યુ ડેડ, લવ યુ ફ્રોમ કોર ઓફ માય હાર્ટ. આટલું બોલીને વંશ અને વિજયભાઈ ભેટી પડ્યા અને તાળીઓનો ગડગડાટ સાથે બંધ થવાનું નામ જ ન લેતો. મિત્રો, આજની વાત અહીંયા પૂરી થઈ. આશા રાખું છું તમને પસંદ આવી હશે. આ કહાની તો મિત્રો પસંદ આવી હોય તો એક લાઈક કરી દો અને તમારા સગા સંબંધી મિત્રો સાથે શેર કરી દો, જેથી તે પણ સાંભળી શકે. અને મિત્રો, આવીને આવી વાર્તાઓ કહાનીઓ સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાઈડમાં આપેલું બેલનું બટન દબાવી દો, જેથી કરીને તમે સૌથી પહેલાં કહાની સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ. મિત્રો, ખાસ કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખવું જ પડશે, તો ફટાફટ રાધે રાધે લખી નાખો.